રાજકોટ મનપાની સામાન્ય સભામાં કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે। ટીઆરપી અગ્નિકાંડના પીડિતોને ન્યાયની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું। 25 મેના રાજકોટ ટીઆરપી અગ્નિકાંડને 1 વર્ષ થઈ ગયું છે પૂર્ણ। વશરામ સાગઠિયા ટીપી સ્કીમો હોય એની ચર્ચા જાહેરમાં થવી જોઈએ, જેના હિસાબે રાજકોટની પ્રજાને ખબર પડે કે રાજકોટનો આ શું પ્રશ્ન થાય છે। મારી માંગ એ તો કે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉપર ફરિયાદ થાય કરવી જોઈએ। કરતો તો મેયરશ્રીને કે ભાઈ કમિશનરે આ શા માટે ટીઆરપી ગેમ ઝોનના પદાધિકારીઓને અંદર સંડોવ્યા નથી? શું એક જ અધિકારી અંદર સમાયેલ છે? જેટલા અધિકારીઓ જેટલા પદાધિકારીઓ 262 ની નોટિસ મિસ્ટર સાગઠિયાએ આપેલી છે, 260 મુજબ એને પાડવું જોઈએ, તો કોના હુકમથી અટકી ગયું છે? તો આ હુકમ જે અટકી ગયો છે એ હવે કોના કહેવાથી જો એ હુકમ તેથી થયો હોત તો આ 27 લોકોના મૃત્યુ નથી આવ્યા। આ ટીપી સ્કીમો જે છે એમાં રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકો એની ગોઠવણ કરતા હોય જમીનોની, એમાં કોની જમીન છે, કયા જગ્યાએ મૂકવી, કોનું ક્યાં થાય, એમાં સારા નાના લોકોને બિચારા નુકસાન થતું હોય છે। જે મોટા બિલ્ડરો હોય એની સાથેથી ભ્રષ્ટાચાર કરી પૈસા લઈ અને એની જમીનો ફેરફાર કરી આપે। આ બધું હું અત્યારે રાજકોટના મેયરશ્રી પાસે જાઉં છું, આપ અમારી સાથે જાઉં છું। ભાજપના શાસકો નામ વ્યક્તિગત નામ ભાજપના પાર્ટીના આદેશ મુજબ કરી રહ્યા છે। એના કોર્પોરેટર હોય, એનો સ્ટેન્ડિંગ ચેરમેન હોય, મેયર હોય, જે અંદર આવતા હોય બધા શાસક પક્ષના દરેક અત્યારે માન્ય તો રાજકોટ મનપાની જે સામાન્ય સભા મળી હતી જેમાં કોંગ્રેસે પોતાનો વિરોધ નોંધાવ્યો છે। ટીઆરપી અગ્નિકાંડના પીડિતોને ન્યાય માટે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો। 25 મેના રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ જે હતું તેને 1 વર્ષ પૂર્ણ થઈ ગયો છે, છતાં પણ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી। વશરામ સાગઠિયા સહિતના કોર્પોરેટરોએ વિરોધ નોંધાવ્યો। વિપક્ષના નેતા સાગઠિયા ચાલુ બોર્ડે અધ્યક્ષને રજૂઆત કરવા માટે પહોંચ્યા। 1 વર્ષ બાદ પણ જવાબદારો સામે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી તેવી પણ કોંગ્રેસે વાત કરી। મેયરે બોર્ડની ગરિમા જળવાય તે માટે રૂબરૂ મળી અને રજૂઆત કરવા માટેની સૂચના આપી। તો ચાલુ સામાન્ય સભામાં રજૂઆત કરતા મેયરે કાર્યવાહી કરવાની ના પાડી હોવાનું પણ સામે આવ્યું છે। તો રાજકોટ મનપાની સામાન્ય સભામાં કોંગ્રેસે પોતાનો વિરોધ નોંધાવ્યો। ટીઆરપી અગ્નિકાંડના પીડિતોને ન્યાય માટે કોંગ્રેસનો વિરોધ। સામાન્ય સભા જે મળી હતી તેમાં જ કોંગ્રેસના કોર્પોરેટરોએ પોતાનો વિરોધ નોંધાવ્યો। 1 વર્ષ વીતવા છતાં પણ અગ્નિકાંડને 1 વર્ષ પૂર્ણ થઈ ગયું છે, હજુ સુધી જે પીડિતો છે તેમને ન્યાય નથી મળ્યો। વશરામ સાગઠિયા સહિતના કોર્પોરેટરોએ આજે વિરોધ નોંધાવ્યો હતો। વિપક્ષના નેતા સાગઠિયા ચાલુ બોર્ડે અધ્યક્ષને રજૂઆત કરવા માટે પહોંચી ગયા હતા। તો વિપક્ષના વિરોધ બાદ સામાન્ય સભામાં કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો। 1 વર્ષ બાદ પણ જવાબદારો સામે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી તેવી રજૂઆત કરાઈ હતી। તો મેયરે બોર્ડની ગરિમા જળવાય તે માટે રૂબરૂ મળી રજૂઆત કરવા માટેની પણ સૂચના આપી હતી।